તો મિત્રો રાધે રાધે, જય દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ. હું તો ચિંતક સતાના બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આપણે જગ્યાએ રજા છે આજે, તો અમે કીધું થોડું એક વન ડે પિકનિક થઈ જાય મસ્ત મજાનું. તો હું તમને એક જગ્યાએ એવી મસ્ત દર્શન કરાય એવી જગ્યા લઈ જાય જ્યાં તમે ખાસ કરીને કોઈ જોયું જ નહીં હોય. અને એ મંદિર 100 વર્ષ કરતાં પણ જૂનું છે. 100 વર્ષની હમણાં જ આપણા યજ્ઞ થયો ને મમ્મી, એટલે બહુ એન્ડ સુધી જોજો, બહુ મજા આવશે. અને બહુ મસ્ત મંદિર છે, તમે જોજો એન્ડ સુધી, બહુ મજા આવશે. તો અત્યારે થોડો વરસાદ ચાલુ થઈ ગયો છે અને હવે આપણે જઈએ છીએ ત્યાં મંદિરે. વચ્ચે પૂરી મારે કાચ આખી દેજો. એ આમાં ગાડી તારું થઈ ગયું. આવું તો મસ્ત લાગે ભાઈ. આઈડિયા જાણવા માંગે ગાડી જેવી જાય વધારે વસ્તી મંદિર ના દેખે કે રસ્તો દેખે પડી હતા એ તું તો છેક આવે એટલે બંધ કરજે પછી ચાલ. એ ટ્રેક્ટર તો રસ્તો થોડો ડિફિકલ્ટ છે, સિંગલ પટ્ટીનો નેરિયા જેવું, પણ આમ મજા આવે. એક વખત જો દિવસ ના થાય ખાલી, બાકી મજા આવી જાય જોરદાર. શું કેવું મમ્મી? મસ્ત લાગે. હવે ચલો તમને મંદિર બતાવીએ. અમે ફાઇનલી પહોંચી ગયા છીએ. તો આ છે વૈદ્યનાથ મંદિર, જે રામાપીરનું મંદિર અને મહાદેવનું મંદિર બે એક જ છે. પાછળ મહાદેવનું મંદિર, અહીંયા આગળ રામાપીર મંદિર. અને આ વર્ષો જૂનો વડલો છે. અહીંયા પણ એક મંદિર છે, હું તમને બતાવું. અહીં કંઈક આવી રીતે અઘોરી મહારાજનું મંદિર છે, જે ફક્ત વડલાની અંદર જ છે. તો મિત્રો પહેલાં આપણે અંદર મંદિરમાં દર્શન કરી દઈએ, પછી બીજા બધા વ્યૂઝ બતાવું તમને, બહુ મસ્ત મસ્ત. તો આ છે શ્રી વૈદ્યનાથ મહાદેવ મંદિર, ખલદરપુર. તો અંદર મહાદેવ દર્શન કરી દો મિત્રો. ઓમ નમઃ શિવાય. આમના પૂજારી મહારાજ. અને આ મંદિર છે એ આખું આવી રીતે છે. આ વર્ષો જૂનું છે, 100 વર્ષો પહેલાં મંદિરનું મંદિર છે. એની બાજુમાં શિકોતર માતાજી મંદિર છે નાનું. પછી એની બાજુમાં ભૈરવ દાદાનું મંદિર છે. તો મિત્રો બહુ જૂનામાં જૂનું મંદિર છે. અને તમે જોઈ શકો આ શેડ અવળો જ બનાવ્યો. બાકી જે અમે આવ્યા હતા ને પહેલાં 2-3 મહિના પહેલાં દર્શન કરવા આવ્યા હતા, તો બધું આખું જંગલ જ ટાઈપ હતું. હવે હું તમને બતાવ્યું રામાપીરનું મંદિર. આ બધા શેડ અવળો જ બનાવ્યા. બાકી જો પાછળ ખેતર હતું અને અહીંયા વડલો, પીપળો, બધા જ જે પંચભૂતોનો જે ઝાડ કહેવાય ને બધા અહીંયા જ છે. હવે આ મહાદેવનું મંદિર છે અને રામાપીરનું મંદિર છે. એમનો હું તમને અંદર બતાવું દર્શન કરવા. તો મિત્રો મસ્ત દર્શન કરી દો. આ છે શનિદેવજી મંદિર. પછી આ બી માતાજી મંદિર, આ મહાકાળીમાં, આ ચામુંડામાં, અને આ છે રામાપીર અને એમના મહારાજના ગુરુ મહારાજ. તો કંઈક આવી રીતે મંદિર છે મસ્ત. દેખો મિત્રો, આ છે વૈદ્યનાથ મહાદેવ મંદિર, ખદરપુર, શ્રી હનુમંત નગરી મહાનગરીનું સ્વતંત્ર મંદિર. ખદરપુર મહાદેવ શુક્રવાર સ્થાપના પ્રતિષ્ઠા શુક્રવાર 1925 તારીખ 19/9/1925. આટલા વર્ષ થયા. તમે જોયું કે આ મંદિર કેટલું જૂનું હશે. 1925માં બનેલું હતું. જે અમારા દાદા પણ નહોતા જન્મ્યા એ વખતનું 100 વર્ષ પહેલાં થયું. આ 2026 લગભગ 2021 માને 2022-23માં 100 વર્ષ પૂરા થયા. એના ઉપરનો અહીંયા મોટો યજ્ઞ થયો હતો. આ બહારનો વ્યૂ છે. અને અહીંયા પણ જોયું કેટલી મસ્ત હરિયાળી, વડલો છે, મંદિર તો તમે જોયું. અને આ પાછળ તલાવ પણ છે, આપણે જોઈએ તો આ થોડું એક નાનું એવું મિની તલાવ જેવું છે. બધા બતક અને બગલા બધા તરે. તો આ એક આખી હરિયાળી ટાઈપ અને એકદમ જંગલમાં જ છે, મસ્ત. તો જો કોઈને લીલોતરી મતલબ હરિયાળી અને એકદમ શાંત વાતાવરણ અને એકદમ વન ડે પિકનિક હોય અને મજા આવે એવું શાંત વાતાવરણમાં જવું હોય મારી જેમ,
તો એક વખત અહીંયા દર્શન બી થઈ જાય અને મજા પણ આવે એવું સરસ મંદિર પણ છે અને સરસ એવું લોકેશન પણ છે. તો આપણને મળી ગયું છે સોરી મેં તો કીધું લીલું છે પણ સૂકું છે. બોન્સાઈ માટે હું ગાંડો છું, એટલે કોઈ બી વસ્તુ મને મળે ઝાડું પાંદડા તો હું લઈ જ લઉં. ગામમાં આવો હોય, ગામના લોકોને બધાને ખબર હોય કૂવો એ મજા આવી જાય જોવાની. આખું ઝરણું પડે ને એવું અહીંયા નાહવાનું, બધું પાણી ભેંસો ગાયો માટે. તો ત્યાં સ્ટાર્ટિંગમાં પણ 3 મંદિર છે અને અહીંયા પણ એક મંદિર છે. અહીંયા પણ 2 મંદિર છે અને ત્યાં પણ ગોગા મહારાજનું મંદિર છે. તો જો મારી ફેમિલી કેવી મસ્ત બેઠી છે ખાટલા પાથરી. એકદમ હરિયાળી અને શાંત વાતાવરણ હોય તો અહીંયા જાય. શું કેવું ગોપાની? મમ્મી એકદમ હરિયાળી લોકેશન મસ્ત જોતું હોય તો મજા આવી જાય. અહીંયા શાંતિથી વન ડે પિકનિક દર્શન બધું સરસ થઈ જાય. બહારનું વાતાવરણ બહુ મેં બતાવ્યું. હવે જઈશું ઘર બાજુ નહીં ખાવા. હા, રસ્તામાં જમવા હોટલમાં. તો આવી ગયા છે મસ્ત 8 અને મમ્મી કાનો કડા સેધીમાન મંદિર છે, સિદ્ધેશ્વરી માતાજી કડા. તો આપણે અંદર જઈએ, મંદિરમાં દર્શન કરવા દેશે, મોબાઈલ એલાઉ કરશે તો અમે તમને કરાવીશું. હવે જઈએ સીધા અંદર અને આનું માર્કેટ જો બાકી ખાલી. પબ્લિક ઢગલો પબ્લિક. ચલો માતાજીના મસ્ત દર્શન થઈ ગયા. તો આ છે જૂનું અને જાણીતું મસ્ત મંદિર. થોડી આજે પબ્લિક છે, અમે ઘણીવાર દર્શન કરવા આવીએ છીએ અને થોડી પબ્લિક છે. હા, અને આ ગામ છે ગડા ગામનું સેધીમાન મંદિર, ગડા સેધીમાન મંદિર. તો મમ્મીએ લઈ લીધો મોગરાનો ધૂપ. આ મોગરાનો કાકી? વાહ, જોઈએ આ વખત કેવો સ્મેલ આવે, પડી ના જાય. મોગરો ગુલાબ જોઈએ, મસ્ત સ્મેલ એવું. હવે આપણે જોઈએ કાના, આપણે જોઈએ મસ્ત બહારનું માર્કેટ. એ તો ખુદી સૃષ્ટિ તાર ઢીંગલી આવી. શું લેવાનું ઢીંગલી? હે મસ્ત લાગે, ક્યુટ ક્યુટ. કાના રમકડા આવ્યો તો. આ છે ફન વર્લ્ડ, એની પાછળ મેળો છે, ચકડોળ ને ભમેરો ને એવું બધું. મમ્મીએ કશું લીધું નહીં, ખાલી વિન્ડો શોપિંગ કરી છે. મમ્મી વિન્ડો શોપિંગ કરવાનું, વિન્ડો શોપિંગ કરવાનું. એ તો એવું હતા. હે મિત્રો, ગુડ ઇવનિંગ. સાંજના 7 વાગ્યા છે અને અત્યારે હું હિંચકો ખાઉં છું
અને આપણે બપોરે અમે આવી ગયા હતા, પણ થાક્યા પાક્યા સૂઈ ગયા હતા, એટલે વ્લોગ એન્ડ કરવાનો બાકી હતો. વિચાર્યું અત્યારે જ કરી લઈએ. અને દર્શન કરાવવાની પૂરી મેં કોશિશ કરી હતી. તો આઈ હોપ બધાએ દર્શન સરસ કર્યા છે. અને આ એકદમ સડનલી વન ડે પિકનિક ઊભું કર્યું હતું. વન ડે પિકનિક ઊભું કર્યું હતું. અને જો એકદમ ઊભું કરીએ તો જ અમારે થાય છે, બાકી પ્લાનમાં તો ફ્લોપ જ થાય છે દર વખતે અમારે. એટલે અને હવે નેક્સ્ટ વ્લોગમાં અમે માઇક લાવીશું. માઇક લાવવું છે, જેથી આવી કોઈ જગ્યાએ જઈએ તો ઘોંઘાટ બહુ વધારે થાય નહીં અને મારો પ્રોપર અવાજ આવે. એટલા માટે ટ્રાય કરીએ. હવે મંગાવ્યું છે, આવે એટલે ખબર પડે કેવું છે ને કેવું નહીં. બાકી વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કરજો. અને હવે મળીશું આવતા વ્લોગમાં. ત્યાં સુધી રાધે રાધે, જય દ્વારકાધીશ.